હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું ખાંડવી. આમ તો સિમ્પલ રેસીપી છે, પણ એનું પરફેક્ટ માપ અને પરફેક્ટ સ્ટ્રક્ચર આવે એનું ઉખાડવું એ બહુ ટફ છે. એટલે આપણે આજે એ બનાવીશું, કેટલું માપ લેવું અને કઈ રીતે કરવી. એના માટે મેં મરચાં, કોથમીર અને લસણ થોડું વાટી લીધું છે. હવે હું 1 કપ જેટલો લોટ લઈશ ચણાનો અને 1 કપની વાટકી માપ લઈ લીધેલું છે. વધારાનો લોટ આપણે નીકાળી લઈશું. 1 વાટકી મેં ચણાનો લોટ લીધો છે, એટલે એમાં હું 1 વાટકી છાશ લઈશ. 1 વાટકી લોટ લો તો 1 વાટકી છાશ લેવાની, અને જો 1 વાટકી લોટ લો અને દહીં લેવું હોય તો અડધી વાટકી જ દહીં લેવાનું, આખી વાટકી નહીં લેવાનું. એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. આ રીતે એને મિક્સ કરી લઈશું. એક હાથે પાણીને બધું રેડશો ને તો પછી જલ્દી મિક્સ નહીં થાય. આ રીતે મિક્સ થઈ જાય જેવી નીકાળી લઈશું આપણે. અને 2 વાટકી અંદર આપણે પાણી એડ કરીશું. 1 વાટકી લોટ લીધેલો છે, 1 વાટકી મેં છાશ લીધી છે અને 2 વાટકી મેં પાણી લીધું છે. આ રીતે એનો ગોળ આપણે તૈયાર કરી લેવાનો. અને ગેસ ચાલુ કરી દઈશું. તેલ નથી મૂકવાનું, ખાલી કઢાઈ જ આપણે થોડી તેલવાળી કરવાની. ત્યાં એક ઢક્કણ કે 1 ચમચી તેલ મૂકી અને કઢાઈ ખાલી ચોટે નહીં ને નીચે આપણે તેલવાળી કરી લેવાની. આ રીતે એનું બેટર બનાવી દેવાનું. 1 વાટકી મેં ચણાનો લોટ લીધો, 1 વાટકી મેં છાશ લીધી અને 2 વાટકી મેં પાણી લીધું. એમાં મેં લસણ મરચાં વાટ્યા છે નાખી દઈશ. જો તમારે નિકાળ દેવા હોય તો તમે નિકાળી શકો, અને રાખવા હોય તો અંદર રાખી બી શકો. એની સ્મેલ માટે ખાલી હોય તો પછી નાખી નિકાળી લેવાનું. હું નિકાળી લઈશ. કદાચ આપણને પાછળથી વખતે ટફ પડે, જેટલા નીકળે એટલા નીકાળી લેવાના. બધા નીકળવા જરૂરી નથી, બરાબર? થોડા ઘણા રહી જશે ને તો ચાલશે. અને જો હા તમારે ગાળીને લેવું હોય તો બી તમે ગાળી બી સહી લઈ શકો આ સ્ટેજે. હવે એમાં ખાલી મીઠું અને હળદર નાખીને એને આ રીતે હલાવી જવાનું ત્યાં સુધી જાડી એની પેસ્ટ ના થઈ જાય ત્યાં સુધી. અને છોડવાનું નહીં, છોડી દેશો તો ગઠ્ઠા થઈ જશે. આમ બોલવામાં દેખાવમાં કેમ લાગે કશું જ નથી, પણ ખાંડવી બનાવીને એ બી બહુ ટફ છે. આ રીતે બસ આપણે એને હલાવી જવાની. એનું જાડું થીક બેટર તૈયાર થાય ત્યાં સુધી એને કન્ટિન્યુ હલાવી જવાનું. લગભગ મને 10 થી 12 મિનિટ થઈ આ રીતે એનો થિકનેસ લાવવામાં. ખાંડવી બોલવામાં ખાવામાં ઇઝી એ પણ બહુ ટફ છે. પછી તમારે એક બાજુ એવું હોય ને તો આ થોડું આમ કરી અને પાથરી જોવાનું કે ભાઈ કોઈ તમારી જોડે આવું જૂનું કાર્ડ હોય ને તો આ તે પાથરવાનું. જો ભાઈ થોડી કરીને એને ઉખાડવાનું. જો જે એ સાચવીને ઉકળી જાય તો પછી બધી પાથરી દેવાની. પણ એક હાથે બધીની પાથરી અંદર નીચે નાખી દેવાની. ઠરી જશે તો પથરા હે નહીં. 1 ચમચો નાખી જવાનું અને નીચે પાથરી જવાની. રસોડાનો પથ્થર ક્લીન કરી દેવાનો. થાળી ઉપર પાથરી તો થાળી ઉપર પાથરી લેવાનું, તમને જેમ ફાવે એ રીતે. માપ એક્ઝેક્ટ હશે ને તો વાંધો નહીં આવે. લગભગ મને 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. હું જોઈ લઈશ કે આવી ઇઝીલી ઉખડે, પણ થોડો ટાઈમ લાગશે. હજુ ઉખડતું નથી. હજુ મારે એને ચડવા દેવી પડશે. હવે લગભગ થઈ ગયું છે. આ રીતે આમ કરશો ને એટલે જે પડશે નહીં. ઇઝીલી ના પડે તો સમજી જવાનું કે થઈ ગયું છે. તો આપણે આ રીતે એને રસોડા ઉપર સ્ટેપ બાય સ્ટેપ લઈ લઈશું. અને આ રીતે તમારી જોડે કોઈ ફટાફટ એને
જેટલી જાડી પતળી તમારે રાખવી હોય તો તમે રાખી શકો છો. ફટાફટ ગેસ ચાલુ જ રાખવાનો. હવે બંધ કરશો એટલે વાંધો ના આવે. આ રીતે બધી તમારે થાળીમાં પાથરશો ને તો તમને પેલું લાગશે. એના કરતાં આપણો પથ્થર સરસ જ હોય રસોડાનું, ક્લીન કરી તમારે એને એના ઉપર પાથરી લેવાનું. એને 10 મિનિટ સુધી તમારે આ રીતે છોડી દેવાની. પછી જ્યારે ઠંડી થાય ને મસ્ત એટલે આપમેળે સરસ ઉકળી જશે. તમારે સાઈડો ખાલી એને છોડાવવી પડશે. જો આ રીતે મેં રસોડા પર મસ્ત પાથરી લીધી છે. એને આ રીતે 10 મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનું. પછી સાઈડમાં તમારે આમ કરી અને જોવાનું. જો અત્યારથી વળી જાય છે પણ આ જો આપણે 10 મિનિટ એને છોડી દઈશું. પછી એને વાળી અને રોલ કરીને વઘારીશું. ચલો આપણે ટ્રાય કરીએ. 5-6 મિનિટ થઈ ગઈ. જો ઉકળે આ રીતે સાઈડમાંથી તમારે છોડાવવાની. જો ઉકળે ને આ રીતે તો એને ઉખાડી લેવાની મસ્ત. કેટલી ઇઝી રીતે ઉખડી ગઈ. આ છે આપણી ખાંડવી. આપણે બધી ઉખાડી લઈશું. એ રીતે છોડાવવાની હું તમને બતાવું. આ રીતે સાઈડમાંથી જે ભાગ હોય ને આમ ધીમે ધીમે એને વાળવાનો એટલે ઇઝી રીતે એનો રોલ વળવા માંડશે. આ રીતે જો આ રીતે તમે કરશો ધીમે ધીમે એટલે એનો રોલ વળી જશે. પરફેક્ટ માપ હશે તો તમને વાંધો નહીં આવે. આ રીતે આપણે બધા રોલ કરી લઈશું. જો બતાવું તમને કેટલું ઇઝી રીતે રોલ થઈ જાય. જો આ રીતે સાઈડમાંથી છોડાવવાની આમ કરતાં કરતાં રોલ સાવળી જશે. એક વાટકીમાંથી આપણે આટલી ખાંડવી બનાવી લીધી. એક વાટકી લોટ હતો, એક વાટકી પાણી હતું, અને એક વાટકી લોટ હતો, એક વાટકી છાશ હતી અને 2 વાટકી પાણી હતું. ચલો આપણે એનો વઘાર કરી લઈએ. માપ પ્રમાણે તમે ટ્રાય કરશો ને તો બહુ જ મસ્ત થશે. ખાલી માપ યાદ રાખવાનું. એક્ઝેક્ટ માપ યાદ રાખશો ને તો ખાંડવી બનાવવામાં વાંધો નહીં આવે. અને ચડ્યો છે કે નહીં એ તમારે ચેક કરવાનું. કેટલી મસ્ત ખાંડવી બની છે. ચાલો આપણે એમાં તેલ મૂકી દઈશું. તેલ બી બહુ નહીં જોઈએ, માપનું જ જોઈશે. એમાં રઈનો હિંગનો વઘાર થશે. અને જો તમારે તલ નાખવા હોય તો તમે તલ બી નાખી શકો. રહી તતડી ગઈ છે એટલે આપણે તલ ને હિંગ બી આપણે ભેગું નાખી દીધું છે. એ થઈ જાય પછી એ વઘાર લઈને આના ઉપર રેડવાનું. એને વઘારમાં નથી નાખવાનું, આપણે વઘાર એના ઉપર રેડવાનું. ચલો આપણે એને વઘાર લઈ અને આના ઉપર રેડીશું એટલે એનું ગાર્નિશ એને સજાઈ લઈશું. એટલી મસ્ત સ્મેલ આવે. તેલ ઓછું લેવું હોય તો બી તમે લઈ શકો છો. મારે થોડું તેલ વધારે પડ્યું છે એટલે હું તેલ કાઢી લઈશ અને તલને લઈ લઈશ. આ છે આપણી ખાંડવી. એના ઉપર આપણે ટોપરાનું છીણ નાખીશું.
મસ્ત લાગે. અને આને તમે ગ્રીન ચટણી જોડે, સોસ જોડે, જેના જોડે તમને ફાવે એના જોડે તમે ખાઈ શકો છો. આ છે આપણી ખાંડવી. ટેસ્ટ કરીને કહું કેવી બની. થોડું વઘારમાં ટચ કરીશું. બહુ જ મસ્ત બની. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય ફ્રેન્ડ.